કેટલાક સંબંધો આપણને બચાવવા માટે નથી હોતા, ફક્ત આપણને તોડવા માટે જ બનાવવામાં આવે છે. કેટલાક ઘર ફક્ત છત આપે છે, પણ પોતાપણું ક્યારેય નથી મળતું. મારી દુનિયા ત્યારે સૂમસામ થઈ ગઈ જ્યારે બાળપણમાં જ મમ્મી પપ્પા મને છોડીને ચાલ્યા ગયા. તે દિવસે મારી દરેક હસી, મારો અવાજ, બધું જ ક્યાંક ખોવાઈ ગયું. કાકા કાકીને ઘરમાં મેં જલ્દી જે શીખી લીધું કે દર્દ છુપાવવાનું છે, સવાલ નથી પૂછવાના અને દરેક આક્ષેપને બસ પોતાની કિસ્મત સમજીને સહન કરી લેવાના છે. પરંતુ કિસ્મતની રમત અવારનવાર સૌથી અજીબ રીતે રમાય છે. એક દિવસ એવો આવ્યો જ્યારે કાકીએ એવો આક્ષેપ લગાવ્યો કે મારી ઇજ્જત, મારું ઘર, મારું બધું જ પળભરમાં મારા હાથમાંથી નીકળી ગયું. કાકીએ કાવતરું રચીને ઘરના નોકરને જબરજસ્તી મારા રૂમમાં મોકલી દીધો અને પછી આખા ઘરની સામે મારા પર આક્ષેપ લગાવી દીધો. હું ડરના માર્યા ધ્રુજી રહી હતી. વારંવાર પોતાની નિર્દોષતાની દુહાઈ આપી રહી હતી, પણ કોઈએ મારું એક ન સાંભળ્યું. કાકા ગુસ્સામાં અંધ થઈ ગયા હતા. તેમણે કંઈ પણ વિચાર્યા વગર તે જ નોકર સાથે મારા લગ્ન કરાવી દીધા અને મને ઘરની બહાર કાઢી મૂકી. જ્યારે હું તે અજાણ્યા માણસ સાથે ઘરની બહાર નીકળી ત્યારે મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. દિલમાં બસ એક જ ડર હતો. હવે શું થશે? પેટ કેવી રીતે ભરાશે? જે પોતે અમારા ઘરમાં નોકર હતો તે મને શું ખવડાવશે? પરંતુ ત્યારે જ મારી જિંદગીમાં એવો વળાંક આવ્યો જેની મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી. તે મને સીધો એક અત્યંત આલીશાન હોટલની સામે લઈ આવ્યો. હું ગભરાઈ ગઈ. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, અહીં કેમ લાવ્યા છો? એક રાતનું ભાડું પણ ખબર છે કેટલું હશે? ત્યારે જ અચાનક હોટલનો મેનેજર અને આખો સ્ટાફ દોડતો આવ્યો અને જે માણસને હું નોકર સમજી રહી હતી તેની સામે માથું નમાવીને ઊભો રહી ગયો. કારણ કે જેને હું નોકર સમજી રહી હતી તે તો મારું નામ સુમન છે. હું બિલકુલ શાંત થઈને કિચનમાં કામ કરી રહી હતી. કહેવા પૂરતું તો મારા માથામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો, છતાં પણ હું મારી જવાબદારીઓથી પાછી નહોતી હટતી. થોડી ક્ષણો પછી અચાનક મને મારી પાછળ કોઈની આહટ સંભળાઈ. મેં પાછળ વળીને જોયું તો રાઘવ ઊભો હતો, અમારો નવો નોકર. તેને જોતાં જ હું ખરાબ રીતે ગભરાઈ ગઈ અને ભડકતા બોલી, તમે દરવાજો ખખડાવી નહોતા શકતા? કોની રજાથી તમે અહીં ઊભા છો? મારી વાત સાંભળીને તે તરત બોલ્યો, મેડમ સાહેબા, હું અહીં ફક્ત તમને તમારા કાકાની વાત કહેવા આવ્યો છું. તે બહાર ગાડી સાફ કરી રહ્યા છે, તેમણે તમને બોલાવ્યા છે. મારો ઈરાદો બીજો કંઈ નહોતો. તેની નજરો મારા ચહેરા પર હતી. મેં માથું નામાં હલાવ્યું અને તરત જ બહારની તરફ દોડી ગઈ. જ્યારથી આ નોકર અમારા ઘરે આવ્યો હતો મને કંઈ પણ સારું લાગતું નહોતું. તેને જોઈને કંઈક અજીબ લાગતું હતું. ખબર નહીં કેમ તે મને કોઈ સામાન્ય નોકર જેવો નહોતો લાગતો. હું બહાર આવી તો કાકા પોતાની ગાડી સાફ કરી રહ્યા હતા. મને જોતાં જ તે ઊભા થઈ ગયા અને બોલા, જલ્દી જલ્દી ગાડીના ટાયર સાફ કર અને પછી ગેરેજની સફાઈ પણ કરવાની છે. કાલ રાતે ક્યાં હતી? સવાર સુધીમાં થઈ જવું જોઈતું હતું. હું કંઈક બોલું તે પહેલાં જ રાઘવ મારી પાસે આવી ગયો અને બોલ્યો, સાહેબજી, મેડમ સાહેબાની તબિયત ઠીક નહોતી, માથામાં દુખાવો હતો, દવા ખાઈને સૂઈ ગયા હતા. હું કરી દઈશ, કોઈ વાંધો નથી. કાકા બોલ્યા, પણ હું કોઈ વધારાના પૈસા નહીં આપું. રાઘવ તરત જ બોલ્યો, તમે નિશ્ચિંત રહો, આખું ગેરેજ ચમકાવી દઈશ, ગાડી પણ નવી જેવી કરી દઈશ, તમે કહેશો તો વાસણ પણ સાફ કરી દઈશ. મેડમ સાહેબાની તબિયત ઠીક નથી, તેમને આરામ કરવા દો. કાકાએ મારી સામે જોઈને કહ્યું, હવે આ બોલી રહ્યો છે તો તું જા આરામ કરી લે, આ તારા બદલે કામ કરી લેશે. અને હા, રાતની ચા મારા રૂમમાં આપજે, તારા હાથની ચા પીધા વગર મને ઊંઘ નથી આવતી. હું માથું હલાવીને શાંતિથી અંદર આવી ગઈ. દરવાજા પાસે પહોંચીને મેં રાઘવની પીઠને ધ્યાનથી જોઈ. તે કોઈ સામાન્ય નોકર નહોતો. તેનું શરીર, તેની વાત કરવાની રીત, બધું જ બતાવી રહ્યું હતું કે તે કંઈક બીજું જ છે. હું એ વાતમાં ખુશ થઈ ગઈ હતી કે મને થોડો આરામ મળી જશે. જેવી અંદર દાખલ થઈ, સામે કાકી ઊભા હતા. ઉપરથી નીચે સુધી મને જોતા બોલ્યા, તારા અને રાઘવ વચ્ચે જે ચાલી રહ્યું છે તેને અહીંયા જ ખતમ કરી દે. અમે ઇજ્જતદાર લોકો છીએ. જો મારા પતિનું માથું તારી વજહથી ઝૂક્યું તો યાદ રાખજે, હું તને જીવતી નહીં છોડું. હું ગભરાઈને બોલી, ના કાકી, એવું કંઈ નથી. તે તો મારા ભાઈઓ જેવો છે, મારે તેની સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ભલાઈ એમાં જ છે. જા જઈને વાસણ સાફ કર, તે બરાબર કામ નથી કરતો. હું જી કહીને કિચનમાં આવી ગઈ. મને ખૂબ રડવું આવી રહ્યું હતું. આ રડવાનું મને 5 વર્ષની ઉંમરથી મળ્યું હતું, જ્યારે મારા મમ્મી પપ્પા દુનિયા છોડીને ચાલ્યા ગયા. મારી જવાબદારી કાકાના માથે આવી ગઈ હતી. મારા પપ્પાની 4 દુકાનો હતી, એક ઘર હતું, ગાડી હતી જે કાકાએ પોતાના નામે કરાવી લીધી અને બદલામાં મને પોતાના ઘરે રાખી લીધી. બદલામાં આખો દિવસ કામ અને રાતે વધેલું જૂઠું ખાવાનું. હું રડતા રડતા વાસણ ધોઈ રહી હતી ત્યાં જ રાઘવ કિચનમાં આવ્યો ને બોલ્યો, જેણે કહી દીધું હતું કે વાસણ હું સાફ કરી દઈશ તો તમે અહીં કેમ છો? જાઓ. હું હેરાન રહી ગઈ. એક નોકર પોતાના માલિક સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે? ત્યારે જ કાકી આવી ગયા અને બોલ્યા, આ જ કામ કરશે, તારે ઘરની દીકરીઓ પર ધ્યાન આપવાની જરૂર નથી.
રાઘવ બોલ્યો, તો તમે તમારી દીકરી પાસે કરાવો. આ સવારથી કામ કરી રહી છે, તબિયત ઠીક નથી. ઉપરવાળાએ તમને પણ દીકરી આપી છે, ભૂલશો નહીં. આટલું સાંભળતા જ કાકીએ તેને લાફો મારી દીધો. હું આગળ વધી અને હાથ જોડીને બોલી, પ્લીઝ માફ કરી દો, આ મારો પ્રશ્ન છે, તમે જાઓ. મારા ગુસ્સા પર તે ચૂપચાપ ચાલ્યો ગયો. તેના જતાં જ કાકીએ મને લાફો માર્યો અને ધમકાવી. હું શાંતિથી વાસણ ધોવા લાગી. 1 કલાક પછી રૂમમાં આવી તો સામે જમવાનું, ચા અને દવા રાખેલા હતા. મને સમજ ન પડી કે આ બધું કેવી રીતે આવ્યું. કદાચ રાઘવ? હું ચૂપચાપ ખારી પીને સૂઈ ગઈ. માથું બહુ દુખતું હતું. મને ખબર નહોતી કે આ બધું એક દિવસ મારા માટે ખુશનુમા સપનું નહીં પણ દર્દનાક હકીકત બનવાનું છે. બીજી સવારે કાકાના અવાજથી મારી ઊંઘ ઉડી. બહાર આવી તો જોયું રાઘવ જમીન પર પડ્યો હતો અને કાકા તેને મારી રહ્યા હતા. કાકીએ રોક્યા અને કહ્યું, જ્યારે ઘરનો જ સિક્કો ખોટો હોય તો પારકા પર શું ગુસ્સો? કાકા મને ઘૂરતા બોલ્યા, નીચે આવ, તને શું લાગે છે તું આ બધું કરીશ અને મને ખબર નહીં પડે? હું ડરના માર્યા રૂમમાં બંધ થઈ ગઈ. મને ખબર હતી કે જો સામે ગઈ તો બહુ ખરાબ થશે. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તે બધા શું કહી રહ્યા હતા? કઈ વાત પર ગુસ્સો કરવામાં આવતો હતો? મને કશી ખબર નહોતી. થોડી ક્ષણો પછી મારો દરવાજો જોર જોરથી ખખડવા લાગ્યો. હું મારો શ્વાસ પણ રોકી ચૂકી હતી. હજુ હું કંઈ સમજું એ પહેલાં કાકીનો અવાજ સંભળાયો કે તારા કાકા તને જાનથી મારી નાખશે, એટલે સારું છે કે તેમની સાથે વાત કરી લે. દરવાજો ખોલ, જલ્દી, તે પાસે જ ઊભા છે. હું રડતા રડતા બોલી, મેં કંઈ જ નથી કર્યું. હું કસમ ખાઈને કહું છું, હું બેગુનાહ છું. તમે લોકો કઈ વાત પર મને મારવા માંગો છો? મેં રાત્રે વાસણ પણ ધોઈ નાખ્યા હતા. બસ થોડી તબિયત સારી નહોતી એટલે મેં ચા નહોતી બનાવી. હું વાયદો કરું છું, હવે ફરી ક્યારેય એવું નહીં થાય. ત્યારે જ કાકાનો ગરજતો અવાજ મારા કાને અથડાયો, દરવાજો ખોલી નાખ, નહીં તો હું તને જાનથી મારી નાખું. જો મેં દરવાજો તોડી નાખ્યો તો મારા હાથમાંથી નહીં બચે. તેમની વાત સાંભળીને મારો જીવ તાળવે ચોંટી ગયો. હું રડતા રડતા બોલી, મને મારી ભૂલ તો બતાવો, શું થયું છે? તમે આટલા ગુસ્સામાં કેમ છો? ત્યારે જ દરવાજાને જોરથી ધક્કો મારવામાં આવ્યો. તે ખરેખર ખૂબ જ ગુસ્સામાં હતા. પણ આખરે ભૂલ શું હતી? મને કંઈ જ સમજાતું નહોતું. દરવાજો તૂટે તે પહેલાં જ મેં રડતા રડતા હેન્ડલ પર હાથ રાખ્યો અને તડપીને બોલી, થોભી જાઓ, હું દરવાજો ખોલી રહી છું. પણ કાકા, મેં કંઈ જ નથી કર્યું. તે ચીસો પાડીને બોલ્યા, ખોલ દરવાજો, બતાવું છું તે શું કર્યું છે. જેવો મેં દરવાજો ખોલ્યો તે અંદર દાખલ થઈ ગયા અને મને કંઈ સમજવાનો મોકો આપ્યા વગર એક લાફો મારા ગાલ પર મારી દીધો, જેનાથી મારો ગાલ બળવા લાગ્યો. તે ગુસ્સામાં બોલ્યા, તું શું સમજે છે? મારી નાક નીચે મારા જ ઘરમાં આ બધું કરીશ અને મને ખબર પણ નહીં પડે? આજે હું તને જીવતી નહીં છોડું. આ કહેતા તેમણે મારું માથું જમીન પર પછાડ્યું અને વાળ પકડીને હચમચાવતા બોલ્યા, બતાલ તારા મગજમાં શું ચાલી રહ્યું છે? કેમ મારી ઇજ્જતને માટીમાં મેળવવા માંગે છે? અને તને શું લાગે છે હું તારા લગ્ન નહીં કરાવું ક્યાંય પણ, જે તું એક ગરીબ નોકર સાથે ઇશ્ક લડાવી રહી છે? તારા રૂમમાંથી ચાનો કપ, ખાવાની પ્લેટ અને દવાનું રેપર કેવી રીતે મળ્યું? આ રાઘવ તને આપી ગયો હતો ને? શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે? આખરે બતાવ. તેમની વાત સાંભળતા જ હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને બોલી, કાકા, મારા મમ્મી પપ્પાના સમ. મને નથી ખબર રાત્રે કોણે મારા રૂમમાં સામાન રાખ્યો. મને ભૂખ લાગી હતી અને માથામાં બહુ દુખાવો હતો એટલે મેં ખાઈ લીધું. પણ મને નથી ખબર તે બધું કેવી રીતે આવ્યું. રાઘવ મારા માટે ભાઈ જેવો છે. તમે જેની મરજી હોય તેના સમ ખવડાવો, હું ખાઈ લઈશ. પણ પ્લીઝ આવું ન કરો. હું સાચું કહી રહ્યો છું. આ કહેતા કહેતા મને ડસકા આવવા લાગ્યા. તેમનો ઉઠેલો હાથ રોકાઈ ગયો જ્યારે કાકીનો ચહેરો વધુ કઠોર થઈ ગયો. કાકા બોલ્યા, એક વાત યાદ રાખજે સુમન, આ ઘરની ઇજ્જત તું છે. મારો ભાઈ મરતા પહેલાં તારી જવાબદારી મને આપીને ગયો છે. જો તે મારી ઇજ્જત પર જરા પણ દાગ લગાવ્યો તો હું તને ક્યાંયની નહીં છોડું. અને તે નોકરનો બંદોબસ્ત હું આજે જ કરું છું. હવે તે આ ઘરમાં નહીં રહે. પછી જોઉં છું કેવી રીતે તમે બંને ગુલ ખેલાવો છો. આ કહીને તે ગુસ્સામાં ચાલ્યા ગયા અને હું ઘૂંટણમાં મોઢું છુપાવીને ખરાબ રીતે રડવા લાગી. માણસ ત્યારે પૂરેપૂરો તૂટી જાય છે જ્યારે મા બાપ દુનિયામાં નથી હોતા. ખાસ કરીને જ્યારે પિતાનો છાંયડો ઉઠી જાય છે ત્યારે સંતાન દર ભટકે છે. છત હોવા છતાં માથા પર છત નથી લાગતી. ઘર હોવા છતાં માણસ બેસહારો અનુભવે છે. હું ઘણી વાર સુધી ત્યાં જ બેસીને રડતી રહી. નીચે જવાની હિંમત નહોતી. ડર લાગતો હતો કે ક્યાંક ફરીથી ન મારે. થોડીવાર પછી કાકીની દીકરી રૂમમાં આવી અને નફરતથી બોલી, મમ્મીએ કહ્યું છે બપોરનું જમવાનું બનાવ. આ તારા બાપનું ઘર નથી કે બેસીને રડતી રહે. એટલું પણ નથી માર્યું પપ્પાએ કે તારા આંસુ રોકાતા નથી. અમારા ઘરમાં નાટક ન કર, ઊભી થા અને નીચે આવ. આ કહીને તે ચાલી ગઈ અને હું વધારે રડી પડી. આજે પોતાની જાતને બહુ લાચાર અનુભવી રહી હતી. પહેલાં મફતની રોટલીના મેણા હતા, હવે મારા પર નોકર સાથે આક્ષેપ લગાવવામાં આવતા હતા. થોડીવાર પછી હું ચૂપચાપ નીચે આવી. કાકા કાકી લોનમાં બેસીને વાતો કરી રહ્યા હતા. તેમની દીકરી મોબાઈલમાં લાગેલી હતી.
રાઘવ ક્યાંય દેખાતો નહોતો. હું કિચનમાં ગઈ તો તે એક તરફ વાસણ ધોઈ રહ્યો હતો. તેને જોતાં જ મેં મોઢું ફેરવી લીધું. જ્યારે તે હળવું હલો કહીને આગળ વધી ગયો. તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. કાકાએ તેને બહુ માર્યો હતો. મને નવાઈ લાગતી હતી કે તે અત્યાર સુધી અહીં કેમ છે. કદાચ મહિનો પૂરો થાય ત્યાં સુધી રહેવા દીધો હોય. મેં કંઈ વિચાર્યું નહીં અને રસોઈમાં લાગી ગઈ. બપોરનું જમવાનું બનાવીને હું પાછી રૂમમાં આવી ગઈ. થોડીવાર જે બેઠી હતી કે દરવાજો ખુલ્યો અને કાકી તેમની દીકરી સાથે અંદર આવ્યા. હું તરત જ ઊભી થઈ ગઈ. કાકી બોલ્યા, આજે રાત્રે ખાનદાનના લોકોની ઉજાણી છે. બધા ભેગા થશે. આરામનો સમય નથી. નીચે જઈને કામ સંભાળ. સફાઈ કરવાની છે. કંઈક વ્યવસ્થિત પહેરી લેજે અને ઊંધી ચત્તી હરકતો કરતા પહેલાં 100 વાર વિચારજે. અને હા, અંકિત પણ આવી રહ્યો છે. મેં આજે મારી દીકરીનું સગાપણ નક્કી કરવાનું વિચારી લીધું છે. સમજી રહી છે ને? મારા દિલમાં તીવ્ર દર્દ થયું. અંકિત અને હું એકબીજાને પસંદ કરતા હતા, પણ સંજોગો એવા નહોતા કે કંઈ કહી શકું. હું ચૂપચાપ હા કહી ગઈ. બંને ચાલી ગઈ અને મારા દિલ પર જાણે છરીઓ ચાલવા લાગી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એકવાર ફરી પોતાની જાતને ઉતરતી કક્ષાની અનુભવવા લાગી. હું ઉપરવાળાને રડી રડીને વિનંતી કરવા લાગી કે જો મને આટલી તકલીફ આપવી હતી તો આ દુનિયામાં મોકલી જ કેમ ગઈ? મને ઉપાડી લે. હું અહીં રહેવા નથી માંગતી. કાફી વાર રડ્યા પછી હું બહાર આવી અને શાંતિથી લૉન સાફ કરવા લાગી. હું સોફા ખસેડીને ઝાડુ લગાવી જ રહી હતી કે રાઘવ આવી ગયો અને બોલ્યો, સોફા બહુ ભારે છે. તમારી તબિયત ખરાબ થઈ જશે. હટી જાઓ, હું ઉચકી લઉં. તેની વાત સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો અને હું ચીસ પાડી ઉઠી. તમને સમજ નથી પડતી? ઘરવાળા તમારું મારી પાસે આવવું પણ પસંદ નથી કરતા. દૂર રહો. હું મારું કામ જાતે કરી શકું છું. મને કોઈની મદદ નથી જોઈતી. તમે મારી જિંદગી વધુ મુશ્કેલ કરી દીધી છે. મારા ગુસ્સા પર તે 2 ડગલા પાછળ હટી ગયો. હું રડતા રડતા સોફા હટાવવા લાગી, પણ તે બહુ ભારે હતો. મારાથી નહોતું થઈ રહ્યું. તે ફરી આગળ આવ્યો અને કંઈ પણ બોલ્યા વગર સોફા ખસેડી દીધો. મેં તેને ઘૂર્યો, પણ કંઈ ન કહ્યું. ઝાડુ લગાવવા લાગી. મને તેની મદદની જરૂર હતી. અમે બંનેએ મળીને આખી લૉન સાફ કરી દીધી, પણ હું આખા સમય દરમિયાન રડતી રહી. છેલ્લી વાર ઝાડુ લગાવીને જેવી કિચન તરફ વધી, તે બોલ્યો, જો તમે ખોટું ન માનો તો એક વાત પૂછું? મેં કડક નજરે તેને જોયો, પણ કંઈ બોલી નહીં. તેણે પૂછ્યું, તમે આટલું રડી કેમ રહ્યા છો? શું કંઈ થયું છે? તેના આ કહેતા જ મારી અંદર જમા થયેલું બધું દર્દ ફરીથી ઉકળી ઉઠ્યું અને હું તેને જોતા બોલી, તમારે એનાથી શું લેવા દેવા? હું બૂમો પાડું, હું રડું કે શાંત રહું કે મરી જાઉં, તમને આખરે શું વાંધો છે? કેમ મારી જિંદગીમાં મુશ્કેલીઓ વધારી રહ્યો છે? હમણાં જ તને કહ્યું હતું ને કે મારાથી દૂર રહે, અને તું આ ઘરનો નોકર છે. નોકર બનીને રહે. મારો બાપ બનવાની જરૂર નથી. ખબરદાર જો તે હવે ફરીથી આ રીતે કોઈ પણ અંગત સવાલ પૂછ્યો તો અહીંથી જા. આટલું કહેતા જ હું કિચનમાં આવી ગઈ. હું તેના પર ગુસ્સો કરવા નહોતી માંગતી, કારણ કે તે માણસ મારી સાથે ખૂબ સારી રીતે રહેતો હતો, હંમેશા મારી મદદ કરતો, પણ તેની વજહથી જે પરિસ્થિતિઓ મારા માટે ઊભી થઈ રહી હતી તે સમયે મને ઝેર જેવી જ લાગી રહી હતી. હું કિચનમાં ઊભી રહીને મીઠાઈ બનાવવાની તૈયારી કરી રહી હતી ત્યારે અચાનક ચાચીની દીકરી અંદર આવી અને મને જોતા બોલી, જો સુમેન, હું કેવી લાગી રહી છું? મેં પાછળ ફરીને જોયું તો એક ક્ષણ માટે મારી આંખોમાં ભેજ આવી ગયો. તેણે ગુલાબી રંગના કપડાં પહેર્યા હતા. એ કલર અંકિતને ખૂબ જ ગમતો હતો. અવારનવાર તે વાતોમાં મને આ કલરની ફરમાઈશ પણ કરતો કે હું પણ આ રંગ પહેરું, પણ મેં આજ સુધી આ ફરમાઈશ પૂરી નહોતી કરી. હું કોઈને પણ એવો શક નહોતી થવા દેવા માંગતી કે મારા દિલમાં તેના માટે કંઈક છે. જો કે તે ખૂબ હિંમતવાળો હતો, પણ જ્યારે તેને મારી તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો તો તેણે મારી ચાચીને દીકરીને પસંદ કરી લીધી. મેં માથું હલાવીને ફક્ત એટલું જ કહ્યું, હા, ખૂબ સુંદર લાગી રહી છે. ઉપરવાળો તારું નસીબ સારું કરે અને તારા જીવનમાં ખુશીઓ ભરી દે. મારી વાત સાંભળીને તે બોલી, આ ખુશીઓ ત્યારે જ આવશે જ્યારે તું મારી જિંદગીથી દૂર રહીશ. જો આજની મહેફિલમાં તું તારા રૂમની બહાર નીકળી તો હું તને કહી દઉં છું કે આ ઘરમાં તારું રહેવું મુશ્કેલ કરી દઈશ. અંકિત ફક્ત મારો છે. તારા મગજમાં જે આ વિચારો ચાલે છે ને એ વિચારોને તારા સુધી જ રાખજે. તારી ઓકાત ફક્ત રાઘવ જેવા માણસ સાથે જ છે. ત્યાં સુધી જ રહે. અંકિતની સામે આવવાની તારે જરૂર નથી. હવે જા અહીંથી. કંઈ પણ બનાવવાની જરૂર નથી. તે મીઠાઈના સામાનને જોતા ખૂબ જ નફરતથી બોલી રહી હતી, જ્યારે હું કંઈ પણ કહ્યા વગર રડતા રડતા મારા રૂમ તરફ ચાલી ગઈ. મને અંદાજો આવી ગયો હતો કે મારી ચાચીની દીકરી એ વાત જાણે છે કે હું અંકિતને પસંદ કરું છું. તેની આદત હતી કે જે વસ્તુ મને ગમતી તે તેને મેળવવાની કોશિશમાં લાગી જતી, અને હવે પણ મારી પસંદીને પોતાની બનાવવા માટે તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી. આ રીતે સમય ધીરે ધીરે પસાર થતો રહ્યો. આશરે 2 કલાક પછી નીચેથી ચહલપહલનો અવાજ આવવા લાગ્યો, એટલે કે મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું હતું. મારું દિલ તડપી રહ્યું હતું કે હું બસ એકવાર જઈને અંકિતને જોઈ લઉં, રૂમની બહાર જઈને બધાને મળું, પણ હું મજબૂર હતી. ખરેખર જો આજે હું રૂમની બહાર આવી જાત તો આ સમયે મને કોઈ કંઈ કહી શકતું નહોતું, કારણ કે મહેમાનોની સામે તે લોકો મને કંઈ કહેતા નહીં. બધા મને દયાની નજરે જોતા હતા, કારણ કે ન તો મારા પપ્પા હતા અને ન તો મારી માં. બધી પ્રોપર્ટી પણ કાકાના નામે હતી, એટલે બધા ખૂબ પ્રેમથી પેશ આવતા હતા.
તેમની હાજરીમાં હું હંમેશા ખીલી ઉઠતી હતી, પણ હવે હું ચારે બાજુથી લાચાર હતી. હું ઈચ્છવા છતાં કંઈ કરી શકતી નહોતી. પણ તે લોકો હવે નીચે મારા વિશે બુરાઈઓ ફેલાવી રહ્યા હશે, મને એ વાતનો પણ પાક્કો અંદાજો હતો. હું ચૂપચાપ પલંગ પર સૂઈ ગઈ. મને આરામની જરૂર હતી એટલે મેં હવે આરામ કરવાનું વિચાર્યું. આ વાતથી અજાણ કે મારા વિરુદ્ધ કેટલું મોટું કાવતરું ઘડાઈ ચૂક્યું છે. હું ચૂપચાપ પલંગ પર આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી. સમય વધુ ઝડપથી પસાર થવા લાગ્યો. થોડી ક્ષણો પછી મને ગરમીનો અહેસાસ થવા લાગ્યો. મેં ચહેરા પરથી ધાબળો હટાવ્યો તો રૂમમાં લાઇટ બિલકુલ નહોતી. ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું હતું. હું બેઠી થઈ. મને રૂમની અંદર કોઈના શ્વાસનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. હું હજુ કંઈ બોલું એ જ પડે રૂમની લાઇટ ચાલુ થઈ અને રૂમનો દરવાજો ખુલ્યો. બધા લોકો અંદર દાખલ થયા. હું મારી જગ્યાએથી બેઠી થઈ ગઈ હતી જ્યારે ચાચી વોશરૂમ તરફ ઇશારો કરતા બોલ્યા, અંદર જ છે તે. હું કહી રહી છું ને તમને, આ છોકરીએ આપણને ક્યાંય ના રાખ્યા. જુઓ જરા કેટલી બેશરમ છે. હું તરત જ બોલી, કેમ શું થયું છે? અંદર કોણ છે? હું તો સૂતી હતી. મારા ચહેરા પરથી પણ દેખાતું હતું કે હું ખૂબ ગાઢ ઊંઘમાંથી જાગી છું. હજુ કોઈ કંઈ કહે એ જ પડે વોશરૂમનો દરવાજો ખુલ્યો અને રાઘવ બહાર આવ્યો. તેના હાથમાં પક્કડ અને ટેસ્ટર વગેરે હતા. તે તરત જ બોલ્યો, અંદરનો બલ્બ ઠીક થઈ ગયો છે અને મેં બોર્ડ પણ સરખું કરી દીધું છે. હવે તમારે હેરાન થવાની જરૂર નથી. અંદરની લાઇટ વારંવાર બંધ નહીં થાય. તે હજુ કંઈક વધુ બોલે એ જ પડે કાકા રૂમમાં દાખલ થયા. તેને સમજવાનો મોકો આપ્યા વગર જ તેના ચહેરા પર લાફા ઝીંકવાનું શરૂ કરી દીધું અને સાથે ગાળો પણ આપવા લાગ્યા કે તે અમારા ઘરની ઇજ્જત પર હાથ નાખ્યો છે, હું તને છોડીશ નહીં. જ્યારે મારા બાકીના સંબંધીઓ પણ તરત ત્યાં આવી ગયા અને મારા કાકાને દૂર કર્યા. ત્યારે કાકી મારી પાસે આવીને મારો હાથ મરોડીને બોલ્યા, તે અમને ક્યાંય ના રાખ્યા, અમારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. મહેમાનોની પીઠ પાછળ તું આ બધું કરી રહી છે. જ્યારે અચાનક મારા કાકા મારી સામે જોતા બોલ્યા, ક્યારથી ચાલે છે આ બધું? છુપાવવાની જરૂર નથી, મને સાચું કહી દે. મને પહેલાં જ આ બંને પર શક થઈ ગયો હતો. આ માણસને કાઢી મૂકવો જોઈતો હતો, પણ બસ ભૂર થઈ ગઈ. પણ આજે હું કોઈને નહીં છોડું. બહુ શોખ છે ને તને આ ગંદકી મારા ઘરમાં ફેલાવવાનો? આજે તને આની સાથે જ વિદાય કરીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. તેમની વાત સાંભળીને હું રડતા રડતા બોલી, મેં તો કંઈ જ નથી કર્યું. હું સાચું કહું છું. આ રૂમમાં ક્યારે આવ્યો, વોશરૂમમાં ક્યારે જતો રહ્યો, મને કંઈ જ ખબર નથી. હું તો સૂતી હતી. મને તો તમારી દીકરીએ પણ કહ્યું હતું કે તું અંકિતની સામે નહીં આવે. હું કસમ ખાઉં છું, હું ક્યારની સૂતી છું. મને નથી ખબર આ ક્યારે આવ્યો. હું સાચું કહી રહી છું. મારી વાતનો વિશ્વાસ કરો. આ મારા પર ખોટો આક્ષેપ છે. ત્યારે અચાનક મારી ચાચી મારા ચહેરા પર જોરદાર લાફો મારતા બોલ્યા, ખબરદાર જો તે મારી દીકરી વિશે એક શબ્દ પણ કહ્યો તો. તે તારા જેવી જરાય નથી, સમજી તું? ક્યાં એ અને ક્યાં તું? તું તો એના પગની ધૂળ બરાબર પણ નથી, સમજ પડી? આ કહેતા જ તેમણે મને નફરતથી પાછળ ધકેલી દીધી હતી. જ્યારે કાકા હવે મારા લગ્ન કરાવવાની પેરવીમાં પડી ગયા હતા. મેં નફરતભરી નજરે રાઘવ સામે જોયું, જે બિલકુલ શાંત માથું ઝુકાવીને ઊભો હતો. મને નવાઈ પણ લાગતી હતી કે આ ઝાલિમ માણસ કંઈ બોલી કેમ નથી રહ્યો? આખરે પોતાની સફાઈમાં લડી કેમ નથી રહ્યો? અહીંથી ચાલ્યો કેમ નથી જતો? અને તેની આ જ ખામોશી મને બેચેન કરી રહી હતી. થોડી જ વારમાં કાકા અને બાકીના પુરુષોએ મળીને એ જ ફેસલો કર્યો કે મારા લગ્ન તેની સાથે કરીને મને વિદાય કરી દેવી. મેં ના પાડવાની ઘણી કોશિશ કરી કે આવું ન કરો, પણ મારી એક પણ વાત સાંભળવામાં ન આવી. મારવાની ધમકીઓ આપીને મને લગ્નના મંડપમાં બેસાડી દેવામાં આવી. ઉતાવળમાં મારા લગ્ન રાઘવ સાથે કરાવી દેવામાં આવ્યા. હું ખૂબ જ રડવા લાગી હતી અને રડતા રડતા મેં કહ્યું, મારો વિશ્વાસ કરો, મેં તો કંઈ જ નથી કર્યું. ત્યારે અચાનક કાકા ગાજ્યા, મારી સામે સફાઈ પેશ કરવાની જરૂર નથી. ચૂપચાપ આ ઘરમાંથી દફા થઈ જા. તારા પતિ સાથે, જેની સાથે તે ઇશ્ક લડાવ્યો છે, તે મારી ઇજ્જત તાર કરી દીધી. અમારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી રહી. તેમની વાત સાંભળીને મારી છેલ્લી આશા પણ તૂટી ગઈ હતી. રાઘવ પણ માથું ઝુકાવીને ઊભો હતો. અમારા લગ્ન થઈ ગયા હતા, પણ લગ્ન પછી ન તો કોઈએ મુબારકબાંધી આપી કે ન તો કોઈ ગળે મળ્યું. બસ કાકા ગુસ્સામાં બોલ્યા, આ મનહૂસને લો અને અહીંથી દફા થઈ જાઓ. આ ઘરમાં આ છોકરીની હવે કોઈ જગ્યા નથી. મારા રડવા છતાં તે લોકોએ મને માફ ન કરી અને ન તો મારી સફાઈને કોઈ મહત્વ આપ્યું. બસ એક અજાણ્યા માણસ સાથે મને વિદાય કરી દીધી. હું બિલકુલ સૂનમૂન થઈને કાકાના ઘરેથી નીકળી. એવું લાગતું હતું જાણે કોઈએ મારા શ્વાસ રોકી દીધા હોય. મને વિશ્વાસ નહોતો આવતો કે મારા પોતાના ઘરવાળાએ મારી સાથે સંબંધ તોડી નાખ્યા, મારી સફાઈને મહત્વ ન આપ્યું. હું જાણતી હતી કે આ બધું એક સમજી વિચારેલું કાવતરું છે. અંકિત મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. તે મારી ચાચીની દીકરીને જરાય પસંદ નહોતો કરતો. આ જ કારણ હતું કે ચાચી અને તેમની દીકરીએ મળીને આખો પ્લાન બનાવ્યો અને તેને મારા રૂમમાં બહાનાથી મોકલીને લાઇટ બંધ કરી દીધી અને આ તકનો લાભ ઉઠાવી મને બદનામ કરી દીધી. હવે હું મારા લોકોની હકીકત જાણી ગઈ હતી. હું બસ શાંતિથી એ નોકર સાથે રસ્તા પર ચાલતી જ જતી હતી. અમે ક્યાં જવાના હતા, ક્યાં રહેવાના હતા, શું ખાઈશું, કંઈ જ ખબર નહોતી.
રાઘવ જ્યારે કાકા પાસે નોકરી લેવા આવ્યો હતો ત્યારે તેણે એમ જ કહ્યું હતું કે તેનું આગળ પાછળ કોઈ નથી, ન મા-બાપ, ન ભાઈ બહેન, તે એક અનાથ છે. ન માથા પર છત છે અને ન ખાવા માટે ખિસ્સામાં પૈસા. તે તેને પગની જૂતી બનાવીને રાખશે તો પણ તેને મંજૂર હશે. આ જ કારણ હતું કે હવે હું પરેશાન થઈ રહી હતી કે હવે તો ખાવાના પણ ફાફા પડી જશે, પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે. હજુ અમે થોડા ડગલા જ ચાલ્યા હતા ત્યારે એક ગાડી આવીને અમારી સામે ઊભી રહી ગઈ. મેં પરેશાન થઈને રાઘવ સામે જોયું. હું કંઈ કહું એ પહેલાં જ તે બોલ્યો કે મેં એક કેબ બુક કરી છે. અત્યારે હોટેલ ચાલીએ, હાલમાં ત્યાં જ રાત રોકાઈ જઈશું. હું કંઈ કહું તે પહેલાં જ તે ગાડીમાં બેસી ગયો હતો, તેથી હું પણ શાંતિથી બેસી ગઈ. હું થોડી હેરાન પણ હતી કે આ માણસે ગાડી કેવી રીતે બુક કરી. તેને જોઈને ક્યાંયથી પણ એવું નહોતું લાગતું કે તે ભણેલો ગણેલો છે અથવા તેની પાસે મોટો મોબાઈલ હશે. હાલમાં મેં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી, કારણ કે હવે આખી જિંદગી મારે આ માણસ સાથે જ વિતાવવાની હતી. તે મને સૂકી રોટલી ખવડાવે કે ઝૂંપડીમાં રાખે, તે જ હવે મારું સર્વસ્વ હતો. ગાડી કઈ તરફ જઈ રહી હતી મને કંઈ જ ખબર નહોતી, પણ હવે એક વસ્તુ મને બહુ હેરાન કરી રહી હતી. જ્યારથી અમારા લગ્ન થયા હતા રાઘવનો અંદાજ ઘણો બદલાયેલો લાગતો હતો. મને તો સમજાયું જ નહીં કે આ માણસ કોણ છે. એક લાંબી મુસાફરી પછી ગાડી એક આલીશાન હોટેલમાં દાખલ થઈ. હું હેરાન થઈને ચારે બાજી નજર ફેરવવા લાગી કે આ માણસ મને ક્યાં લાવ્યો છે. ગાડી પાર્કિંગમાં રોકાઈ તો તે શાંતિથી નીચે ઉતરી ગયો. હું પણ તેની સાથે ઉતરી અને ગભરાતા અવાજે બોલી, તું પાગલ થઈ ગયો છે? ક્યાં લઈ આવ્યો છે? અહીંના ભાડાના પૈસા પણ છે તારી પાસે? અહીં એક રાતના 5,000થી પણ વધુ હશે. આ બહુ આલીશાન હોટેલ છે. મારી વાત સાંભળીને તે તરત જ બોલ્યો, તમે શાંત રહો, હું બધું સંભાળી લઈશ, તમે બસ મારી પાછળ આવો. આટલું કહી તે આગળ વધી ગયો. જેણે મારું દિલ જોર-જોરથી ધબકવા લાગ્યું કે આ માણસ આજે આપણી બહુ બેઇજ્જતી કરાવશે. મને તેના અંદાજ પરથી જ આભાસ થઈ ગયો હતો. મારા હાથપગ ધ્રુજવા લાગ્યા. જેવો તે હોટેલની લોબીમાં દાખલ થયો તરત જ મેનેજર ફૂલોનો ગુલદસ્તો લઈને અમારી તરફ આવ્યો, જ્યારે જમણી બાજુથી આખો સ્ટાફ અમારી આસપાસ આવીને ઊભો રહી ગયો. હું અવિશ્વાસથી લોકોને જોઈ રહી હતી. મેનેજરે આગળ વધીને રાઘવના હાથમાં ગુલદસ્તો આપ્યો અને નમીને બોલ્યો, ખૂબ ખૂબ અભિનંદન સર, લગ્ન માટે. અમે જે કરી શકતા હતા તે બધું અરેન્જ કર્યું છે, પધારો. જેવો તે એક તરફ થયો આખો સ્ટાફ પણ તેની જેમ ઇજ્જતથી નમી ગયો. જ્યારે હું હેરાન થઈને રાઘવને જોઈ રહી હતી કે આ કોણ છે, શું છે, મને કંઈ જ સમજાતું નહોતું. તે મારી સામે જોતા બોલ્યો, તમે 10 મિનિટ થોભો, હું હમણાં જ આવું છું. આ કહી તે મેનેજર સાથે એક તરફ ઊભા રહીને ખબર નહીં શું વાત કરી રહ્યો હતો કે મેનેજર તરત જ માથું હલાવવા લાગ્યો. તે જે અંદાજમાં વાત કરી રહ્યો હતો તે બધું જ કહી રહ્યું હતું કે તે રાઘવ નહીં પણ ખરેખર કોઈ બહુ મોટો માણસ છે, કોઈ મામૂલી હસ્તી નથી. થોડી ક્ષણો પછી તે મારી પાસે આવ્યો અને બોલ્યો, આજે રાત આપણે અહીં જ રોકાઈશું અને સવારે મારા ઘરે જઈશું. તમે આવો. મેં તરત જ તેનો હાથ પકડીને પૂછ્યું, કોણ છો તું? સાચે સાચું જણાવ, તું રાઘવ નથી. તું કોણ છે અને અહીં કેવી રીતે આવ્યો? મતલબ તું અહીંનો માલિક છે? હું કંઈ કહું તે પહેલાં જ મેનેજર મારી પાસે આવ્યો અને બોલ્યો, જી મેડમ, સર અહીંના માલિક છે અને તમે કેમ પરેશાન થાવ છો? અમે તમારા માટે બહુ જ સુંદર રૂમ તૈયાર કરાવ્યો છે. હું અવિશ્વાસથી રાઘવને જોઈ રહી હતી. બધું એક સપના જેવું લાગતું હતું. તે મને લઈને સીધો લિફ્ટ તરફ ગયો. અંદર ગયા પછી મેનેજરે અમારા ફ્લોરનું બટન દબાવ્યું. મારું દિલ એટલી ઝડપથી ધબકતું હતું કે હું મારી હાલત સમજી શકતી નહોતી. થોડીવાર પછી લિફ્ટ રોકાઈ અને તે મને લઈને બહાર આવ્યો. રૂમ નંબર 203 પાસે આવીને મેનેજરે દરવાજો ખોલ્યો અને કહ્યું, તમે આરામ કરો, કોઈ પણ જરૂર હોય તો સરને એક કોલ કરજો, 5 મિનિટમાં હાજર થઈ જઈશું. હું ધબકતા હૈયે રૂમની અંદર દાખલ થઈ. બીજી જ પળે હું સ્તબ્ધ થઈ ગઈ. આટલો સુંદર રૂમ મેં જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. 5 વર્ષની ઉંમરથી પેલો નાનકડો રૂમ જ મારી દુનિયા હતી. પણ જિંદગી મને આવા રૂમમાં લાવીને ઊભી કરી દેશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. રાઘવ બોલ્યો, તમને આ રૂમ પસંદ ન આવ્યો? આશા રાખું છું કે મારા ઘરનો રૂમ તમને જરૂર ગમશે. આજની રાત બસ એડજસ્ટ કરી લો, કારણ કે મારા ઘરનો રસ્તો લાંબો છે અને તમારી તબિયત પણ ઠીક નથી. મેં તેની સામે જોઈને પૂછ્યું, મને સાચે સાચું કહી દે રાઘવ, તું કોણ છે? તું એક મામૂલી નોકર તો નથી? મેનેજર કહેતો હતો કે આ હોટલ તારી છે. તું આખરે શું ઈચ્છે છે? મારી વાત સાંભળી તે થોડીવાર શાંત રહ્યો અને પછી બોલ્યો, સારું, હવે પલંગ પર બેસો, હું તમને બધું બતાવવા માંગુ છું. તે એક ટેબલ તરફ ગયો અને એક ડાયરી લઈને મારી પાસે આવ્યો. તેણે ડાયરી ખોલી. પહેલા જ પાના પર મારા પપ્પાની તસવીર હતી અને તેની સાથે એક અજાણ્યો માણસ પણ હતો. તે બોલ્યો,
તમારા પપ્પા મારા પપ્પાના બહુ સારા મિત્ર હતા. બાળપણમાં જ તેમણે તમારા સગપણ મારા સાથે નક્કી કરી દીધા હતા. તે વખતે હું 10 વર્ષનો હતો અને તમે ફક્ત 2 વર્ષના. પછી સંજોગોવશાત તમારા પપ્પા દુનિયા છોડી ગયા, પણ મારા પપ્પા વચનથી પાછા ન હટ્યા. તેમણે તમારા કાકાનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે કોઈ ખાસ પ્રતિસાદ ન આપ્યો. પણ જેમ જેમ હું મોટો થયો, મારો રસ તમારામાં વધવા લાગ્યો. નાના બાળકના મગજમાં જ્યારે એક વાત બેસાડી દેવામાં આવે કે આ જ તારી પત્ની છે, તો કોઈ પણ માણસના દિલમાં લાગણી જન્મે જ. હું પણ તમને પ્રેમ કરવા લાગ્યો હતો. પણ જ્યારે પપ્પાએ કહ્યું કે તમે મને મળી શકતા નથી, ત્યારે મારા મગજમાં એક જ વાત સવાર થઈ ગઈ કે મારે તમારી સુધી પહોંચવું છે. એટલે જ હું નોકર બનીને તમારા કાકાના ઘરે પહોંચ્યો. જો કે હું અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યો છું, પણ પ્રેમ માણસને આવો બનાવી દે છે. તમારા કાકાને જ્યારે ખબર પડી કે મારું કોઈ નથી અને હું ઓછો પગાર લઈશ, ત્યારે તેમણે મને ઘરના કામ માટે રાખી લીધો. મારો ઈરાદો ત્યાં રહીને તમારું દિલ જીતવાનો હતો. પણ જ્યારે મેં ત્યાં તમારી સાથે તે લોકોનો વ્યવહાર જોયો, મારું દિલ બહુ દુભાયું. હું ઈચ્છવા છતાં તમને એકલા નહોતો છોડી શકતો. આટલી મોટી હોટલ અને કંપનીનો માલિક હોવા છતાં તમારી આગળ લાચાર હતો. એટલે જ તમારા માટે વાસણ પણ ધોતો હતો, ગેરેજ પણ સાફ કરતો હતો અને પેલા લોકોના લાફા પણ સહન કરતો હતો. તેણે આગળ કહ્યું, આજે સવારથી જ તમારી કાકીનો વ્યવહાર મારી સાથે અલગ હતો. મને સમજાઈ ગયું હતું કે તે કંઈક કરવા માંગે છે, એટલે હું પૂરી તૈયારીમાં હતો. પણ મને અંદાજો નહોતો કે તે સ્ત્રી તમને આટલી હદે બદનામ કરશે. પણ કહેવાય છે ને કે જ્યારે માણસના ખિસ્સામાં પૈસો હોય તો તે બધું કરી શકે. કાલે સવારે જ તમારા ઘરના લોકોને તમારી સચ્ચાઈની ખબર પડી જશે. હા, હું સાચે જ તમને બહુ પ્રેમ કરું છું અને એક શાંતિભરી જિંદગી આપવા માંગુ છું. મને એ પણ ખબર છે કે તમે અંકિતને પસંદ કરતા હતા, પણ જે માણસ મુસીબતમાં તમારી સાથે ઊભો ન રહી શકે, તે તમને ક્યારેય ખુશ ન રાખી શકે. તેની વાત સાંભળીને હું બહુ રડી. મને આશા હતી કે અંકિત મારા માટે બોલશે, પણ તે ચૂપચાપ તમાશો જોતો રહ્યો હતો. મેં રાઘવને ના પાડી દીધી કે જે લોકોએ મને આખી જિંદગી તકલીફ આપી છે, તેમને કંઈ પણ જણાવવાની જરૂર નથી. મારે તેમની સાથે કોઈ સંબંધ રાખવો નથી. બીજા દિવસે તે મને તેના બંગલે લઈ ગયો. તેના પપ્પા, મમ્મી અને બહેને મારો બહુ ખ્યાલ રાખ્યો. બધા મને દીકરીની જેમ પ્રેમ આપે છે. મને મારી ધીરજનું ફળ મળી ગયું. મા બાપના ફેસલા ક્યારેય ખોટા નથી હોતા. હા, ક્યારેક તે મુશ્કેલમાં મૂકે છે, પણ તે સાચા જ હોય છે. તે દિવસે મને અહેસાસ થયો કે કિસ્મત જ્યારે પલટો મારે છે, ત્યારે માણસને ત્યાં જ પહોંચાડી દે છે જ્યાં તેનું અસલી સ્થાન હોય છે. રાઘવના બંગલામાં દાખલ થઈ ત્યારે દિલ ધબકતું હતું. જેવી અંદર ગઈ, રાઘવની મમ્મી અમારી તરફ આવ્યા. તેમના ચહેરા પર એટલી નમ્રતા હતી કે મને પહેલીવાર પોતાનાપણું શબ્દ સમજાયો. તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, શુક્ર છે કે તું ઘરે આવી ગઈ બેટા, હવે ચિંતા ન કરતી. જે છોકરી ગઈકાલ સુધી નોકરડી જેવી હતી, તેને આજે કોઈએ દીકરી કહી હતી. રાઘવની બહેન રિયાએ પણ મને ગળે લગાવી લીધી. તે સાંજે મારા રૂમમાં બેઠી હતી. બધું જ એટલું હસીન હતું કે વિશ્વાસ નહોતો થતો. રાત્રે રાઘવ રૂમમાં આવ્યો. તેની ચાલમાં હવે નોકર જેવી બીક નહોતી. તે આત્મવિશ્વાસથી ભરેલો હતો. મેં કહ્યું, આ બધું મારું નથી, મને ડર લાગે છે. તે હસ્યો અને બોલ્યો, કોણે કહ્યું કે આ તમારું નથી? આ ઘર અને જિંદગી બધું તમારું છે. હું જોર-જોરથી રડી પડી. આટલા વર્ષોનું અપમાન અને એકલતા આંસુ બનીને વહી ગઈ. રાઘવે મને શાંત પાડી અને મારા માથા પર હાથ રાખ્યો. ધીરે ધીરે જિંદગી પાટા પર આવવા લાગી. રાઘવની મમ્મી મારી પસંદ નાપસંદ પૂછતી. રાઘવ ઓફિસ જતી વખતે હંમેશા મારી ફિકર કરતો. મને સમજાયું કે તે બહુ મોટો બિઝનેસમેન હોવા છતાં દિલનો બહુ સાચો છે. એક સાંજે અમે અગાસી પર બેઠા હતા, ત્યારે તેણે કહ્યું, તમે ચાહો તો આપણા લગ્નને હજુ થોડા સમય ફક્ત નામ પૂરતા લગ્ન રહેવા દો. જ્યારે તમે મને પતિ માનવા તૈયાર થાવ, ત્યારે જ આપણે આગળ વધીશું. આટલી મહાનતા જોઈ મારું દિલ ભરાઈ આવ્યું. એક દિવસ કાકીનો ફોન આવ્યો. તે બૂમો પાડતી હતી કે અમે તે નોકરને મોકલીને તેમને ડરાવી રહ્યા છીએ. રાઘવે ફોન લઈને કહ્યું, હવે મારી પત્નીને ક્યારેય ફોન ન કરતા. તમે જે બદનામી તેને આપી છે, તેનો જવાબ કાલે મળશે. બીજી સવારે ટીવી પર સમાચાર આવ્યા કે રાઘવ સિંહે ખોટા આરોપો લગાવવા બદલ કેસ કર્યો છે અને કાકા-કાકીની સાજિશ બધાની સામે આવી ગઈ. અંકિત પણ ટીવી પર બોલતો હતો કે તેને ખબર હતી કે બધું ખોટું છે, પણ તે ડરી ગયો હતો. મેં ટીવી બંધ કરી દીધું. મનમાં રાહત થઈ. રાઘવે બદલો નહીં, પણ માત્ર સત્ય બહાર આણ્યો. તે રાત્રે મેં બાલ્કનીમાં જઈને રાઘવનો હાથ પકડ્યો. મેં કહ્યું, તે મારા માટે બહુ કર્યું છે. મને નથી ખબર હું તને ક્યારે પ્રેમ કરીશ, પણ હું તારી સાથે ઈમાનદારીથી રહેવા માંગુ છું. તે હસ્યો અને બોલ્યો, બસ, આટલું જ કાફી છે.
તે રાત્રે મને પહેલીવાર લાગ્યું કે હું ખરેખર મારા ઘરે છું. જિંદગી ગમે તેટલી ઠોકર ખાય પણ અંતે ત્યાં જ પહોંચે છે જ્યાં આપણું સ્થાન હોય છે. હવે કોઈ ડર નથી, કોઈ ફરિયાદ નથી, બસ એક શાંતિ છે. મને સમજાયું કે જ્યારે માણસ પોતાની જાતને સ્વીકારી લે છે ત્યારે દુનિયાની દોડધામ થમી જાય છે. મારું દિલ પહેલીવાર સાચા અર્થમાં સ્મિત કરી રહ્યું હતું. ક્યારેક જિંદગી એવા વળાંક પર આવે છે જ્યાં લાગે કે હવે કંઈ નથી બચ્યું, પણ ખરેખર ત્યાંથી જ નવી અને સુંદર શરૂઆત થતી હોય છે. બધું તૂટી ગયું, બધું ખતમ થઈ ગયું. પરંતુ સત્ય તો એ છે કે તૂટ્યા પછી જ માણસ પોતાની અસલી તાકાત ઓળખે છે. જ્યારે બધા સાથ છોડી દે છે ત્યારે જ ખબર પડે છે કે આપણો સૌથી મોટો સહારો આપણે પોતે જ હોઈએ છીએ. અને જ્યારે આપણે બીજાને ખુશ કરવાની કોશિશ છોડીને પોતાની જાતને સમજવાનું શરૂ કરીએ છીએ ત્યારે જ આપણને શાંતિ મળે છે. માણસ હંમેશા ભાગતો રહે છે, ક્યારેક સંબંધ પાછળ, ક્યારેક અપેક્ષાઓ પાછળ, ક્યારેક કોઈના આપેલા દર્દથી દૂર ભાગતો હોય છે તો ક્યારેક પોતાના જ ડરથી છુપાતો હોય છે. પરંતુ અસલી જીત ત્યારે થાય છે જ્યારે તે ભાગવાનું છોડીને એક જગ્યાએ રોકાઈ જાય અને પોતાની જાતને પૂછે કે આખરે હું શું ઈચ્છું છું. તે જ ક્ષણે તેની જિંદગીની દિશા બદલાઈ જાય છે. કારણ કે સુકૂન, શાંતિ બહારથી નથી મળતું, તે આપણી અંદરથી નીકળે છે. જ્યારે આપણે પોતાની જાતને માફ કરી દઈએ છીએ, જ્યારે આપણે બીજાની વાતોને દિલમાંથી કાઢી નાખીએ છીએ, જ્યારે આપણે આપણા ઘાને નબળાઈ નહીં પણ એક સબક એટલે કે પાઠની જેમ જોવા લાગીએ છીએ, અને જ્યારે આપણે માની લઈએ છીએ કે દરેક વસ્તુનો એક સાચો સમય હોય છે અને જે આપણા નસીબમાં લખાયેલું છે તે ક્યારેય આપણાથી દૂર જઈ શકતું નથી. જિંદગીનો સૌથી મોટો પાઠ એ જ છે કે કોઈ પણ દર્દ હંમેશા માટે નથી રહેતું અને કોઈ પણ અંધારું એવું નથી જેને રોશની જીતી ન શકે. બસ માણસને થોડી હિંમત, થોડી આશા અને પોતાના પર ભરોસો રાખવો પડે છે. જો મનની અંદર શાંતિ વસી જાય તો સંજોગો ગમે તેટલા કપરા કેમ ન હોય, માણસ ડગતો નથી. અને જ્યારે દિલ બેચેન હોય તો દરેક ખુશી પણ બોજ જેવી લાગવા લાગે છે. તેથી જ જિંદગીનો સૌથી જરૂરી બોધ એ જ છે કે માણસ પહેલાં પોતાની જાતને સમજે, પોતાનો સાથ આપતા શીખે અને પોતાની જાતને પ્રેમ કરતા જાણે. કારણ કે જે દિવસે તે પોતાની જાતને અપનાવતા શીખી લે છે તે દિવસે દુનિયાની ભારે વસ્તુઓ પણ હળવી લાગવા માંડે છે અને સ્મિત મહેનત વગર ચહેરા પર ઉતરી આવે છે. બીજી સવાર સુમન માટે બિલકુલ અલગ હતી. સૂરજનો પ્રકાશ હવે ડર નહીં પણ આશા લઈને આવ્યો હતો. રાઘવની વાતોએ તેની અંદર ભરોસાની એક નવી જ જ્યોત પ્રગટાવી દીધી હતી. આ સંબંધ હવે માત્ર એક બંધન નહીં પણ સમજણ અને મિત્રતાનો સહારો બની ચૂક્યો હતો. પ્રેમે છાના પગલે આવીને જગ્યા બનાવી લીધી, કોઈ પણ ઉતાવળ વગર. સમયની સાથે રાઘવનું સન્માન, તેની ધીરજ અને દરેક હાલતમાં સાથ ઊભા રહેવું એ સુમનની સૌથી મોટી તાકાત બની ગયું. તે હવે માત્ર તેનો પતિ નહોતો પણ તેનો પોતાનો માણસ, તેનો વિશ્વાસ અને તેની સુરક્ષિત દુનિયા હતી. એક સાંજે રાઘવ જ્યારે કામ પરથી પાછો ફર્યો ત્યારે તેની સુમનને બાલ્કનીમાં બેઠેલી જોઈ. એ જ જગ્યાએ જ્યાં ક્યારેક તે તૂટેલા સપનાઓ સાથે ચૂપચાપ બેસતી હતી. આજે તેના ચહેરા પર એક સ્થિર શાંતિ હતી. રાઘવ પાસે આવીને બેસી ગયો. સુમને પોતે આગળ વધીને તેનો હાથ પકડ્યો અને માથું તેના ખભા પર ટેકવતા ધીમેથી કહ્યું કે તે તેને પ્રેમ કરવા લાગી છે. તે ક્ષણે રાઘવની આંખો ભરાઈ આવી. તેણે તેના હાથ પકડીને કહ્યું કે તેને હંમેશા ખાતરી હતી કે આ દિવસ આવશે. તે બસ તેના જખમ રૂઝાવાની રાહ જોઈ રહ્યો હતો. ઘરના લોકોએ આ સંબંધને વધુ મજબૂત બનાવ્યો. કોઈએ સુમનને વીતેલી કાલની યાદ અપાવીને નબળી ન પાડી. મમ્મીએ તેને દીકરી બનાવીને અપનાવી, પપ્પાએ પોતાનો છાંયડો આપ્યો અને રિયાએ હસી મજાક સાથે તેની જિંદગીમાં રંગ ભરી દીધા. સુમને રસોડામાં મદદ કરતા શીખ્યું, સાંજની ચા પર જિંદગીની વાતો કરી અને હસતા હસતા પોતાના ડર પાછળ છોડી દીધા. સમયની સાથે તે રાઘવના કામમાં પણ રસ લેવા લાગી. પોતાના અનુભવ અને સમજણથી તે તેને સાચી સલાહ આપવા લાગી, જેનાથી રાઘવને તેના પર વધુ ગર્વ થયો. તે હવે માત્ર ઘરની વહુ નહીં પણ દરેક નિર્ણયમાં સાથે ઊભી રહેનારી જીવનસંગીની હતી. સમાજ માટે પણ તેણે કંઈક કરવાનું શરૂ કર્યું, ખાસ કરીને એ છોકરીઓ માટે જે ક્યારેક પોતાનો અવાજ ખોઈ બેઠી હતી. વર્ષો વીતતા ગયા અને તેમના આંગણામાં કિલકારી ગુંજી. દીકરાનું નામ સાહસ રાખવામાં આવ્યું. એક દિવસ સુમન તેને ખોળામાં લઈને બગીચામાં બેઠી હતી ત્યારે રિયા ગભરાયેલી આવી. તો સુમને તેને સમજાવ્યું કે ઈમાનદારી અને સાચા મનથી ચાલનારાઓનો સાથ કિસ્મત પોતે આપે છે. તે ક્ષણે સુમને પોતાના જીવન તરફ જોયું અને સમજ્યું કે આ બધું એટલા માટે મળ્યું કારણ કે તેણે સૌથી અંધારા સમયમાં પણ હાર નહોતી માની. તે હવે એ છોકરી નહોતી જે ક્યારેક એકાંતમાં રડતી હતી. તે હવે એક મજબૂત સ્ત્રી હતી, પત્ની, માતા અને પોતાના નિર્ણયો પર અડીખમ ઊભી રહેનારી વ્યક્તિ.
જિંદગી એ જ શીખવે છે કે માણસની કિંમત સંજોગો કે લોકોની વિચારસરણીથી નથી નક્કી થતી. મુશ્કેલીઓ આપણને નબળા કરવા નહીં, પણ આપણને ઓળખ આપવા આવે છે. અસલી શાંતિ દેખાવ અને સંપત્તિમાં નથી, પણ પોતાના આત્મસન્માન અને સત્ય સાથે જીવવામાં છે. જ્યારે દિલ શાંત થઈ જાય છે ત્યારે દરેક જગ્યા પોતાનું ઘર લાગે છે, અને જ્યારે અંદર તોફાન હોય તો કોઈ પણ ઠેકાણું શાંતિ નથી આપી શકતું. તેથી જ પોતાની જાત પર ભરોસો રાખો, પોતાની સાથે મિત્રતા કરો, કારણ કે આખરે જિંદગી ત્યાં જ લઈ જાય છે જ્યાં દિલને સ્થિરતા મળે છે. આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે સંજોગો ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, જો માણસ પોતાના સત્ય, પોતાના આત્મસન્માન અને પોતાની ધીરજને પકડી રાખે તો કિસ્મત એક દિવસ જરૂર તેનો સાથ આપે છે. જે લોકો આજે આપણને નબળા સમજે છે તે જ કાલે આપણી મજબૂતીનું ઉદાહરણ બની જાય છે. સાચો પ્રેમ એ જ હોય છે જે ખરાબ સમયમાં સાથે ઊભો રહે, બિનશરતી ભરોસો આપે અને આગળ વધવાની હિંમત આપે. આ વાર્તા શીખવે છે કે અપમાન અને દર્દ અંત નથી હોતા, પણ તે જ આપણને એક નવી અને વધુ સારી જિંદગી તરફ લઈ જવાનો રસ્તો બનાવે છે.